ચોમાસું મગફળી અને સોયાબીન માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ ગઈ છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કાનાણી દીક્ષિત અને આજે આપણે વાત કરીશું ચોમાસું સોયાબીન અને મગફળીની ઓનલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ લઈ જવા જરૂરી છે, મગફળી અને સોયાબીનની કઈ જાત મળવા પાત્ર છે અને કઈ જગ્યા પરથી બિયારણ મેળવવું। ખરીફ સિઝન 2026 માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 18 થી 30 માર્ચ 2026 સુધી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કરી શકાય છે। વાત કરીએ જાતની તો મગફળીમાં GG 32, GG 23, GG 35, GG 39 અને સોયાબીનમાં GS 4 નંબરનું ટ્રુથફુલ બિયારણ મળશે। મગફળીનું બિયારણ દોડવા સ્વરૂપે એટલે કે પોપટા સ્વરૂપે મળવા પાત્ર છે। મગફળીનું બિયારણ 2 હેક્ટરની મર્યાદામાં 300 કિલોગ્રામ મળવા પાત્ર છે અને સોયાબીનનું બિયારણ વધુમાં વધુ 125 કિલોગ્રામ મળવા પાત્ર છે। ઓનલાઈન અરજી કરવા માટે આધાર કાર્ડની નકલ, જમીનનો 8 અનો દાખલો અને બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ, ત્યારબાદ ઓનલાઈન અરજી કરેલી પહોંચ બિયારણ લેવા જતી વખતે સાથે લઈ જવી। ખેડૂત મિત્રો, ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અરજી માટે આપેલા બધા ડોક્યુમેન્ટમાં નામ અને અટક એક સરખા હોવા જરૂરી છે। ખેડૂત મિત્રો, ફોર્મ ભર્યા પછી તમને મેસેજ દ્વારા તારીખ આપવામાં આવે તે સમયે તમારે બિયારણ લેવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગેટ નંબર 3 પર સીડ હબ ગોડાઉન ખાતે જવાનું રહેશે। મગફળી અને સોયાબીનની જાતની એકવાર નોંધણી થઈ ગયા બાદ તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકાશે નહીં। તે સિવાયની કોઈ પણ ભૂલ રહી ગઈ હશે તો અરજી કરવાના સમયગાળા દરમિયાન સુધારી શકાશે। ખેડૂત મિત્રો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે ગુર્જર હાઇબ્રિડ સીડ્સના પેજને આજે જ ફોલો કરો।